વલસાડની બેઠક એ એક જમાનો એવો હતો કે જેની પર કોંગ્રેસનો કબજો હતો એવું કહેવાતું હતું, પરંતુ 5 વખત આ બેઠક ઉપરથી ભાજપ જીત્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની જુદી જુદી જે લોકસભાની બેઠકો છે એના વિશે અમે તમારી સાથે ચર્ચા કરતા રહ્યા છીએ. તો આજે વલસાડની બેઠક ઉપર ચર્ચા કરીશું. વલસાડની બેઠક એ એક જમાનો એવો હતો કે જેની પર કોંગ્રેસનો કબજો હતો એવું કહેવાતું હતું, પરંતુ 5 વખત આ બેઠક ઉપરથી ભાજપ જીત્યું છે. અને વલસાડની લોકસભા બેઠક માટે એવું કહેવાય છે કે અહીંયાથી જે સાંસદ જીતે એની કેન્દ્રમાં સરકાર બને. તો આ વલસાડ બેઠક વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, વલસાડ બેઠક 1951થી 1957 સુધી સુરતનો એક ભાગ હતો, કેટલોક વિસ્તાર, અને 1957 પછી આ વલસાડ લોકસભા બેઠક બની હતી. અને 1957થી 1971 સુધી એટલે કે 4 ટર્મ સુધી કોંગ્રેસના નાનુભાઈ પટેલ હતા એ સતત આ લોકસભાની ચૂંટણી જીતતા આવ્યા હતા. 1977માં એમણે ભારતીય લોકદળની ટિકિટ પર ચૂંટણી લડી હતી. એટલે એમ કહેવાય કે નાનુભાઈ પટેલ વલસાડની બેઠક ઉપર 5 ટર્મ તરીકે સાંસદ રહ્યા હતા. આ વલસાડ બેઠક ઘણા સમય સુધી કોંગ્રેસનો ગઢ હતી, કારણ કે કોંગ્રેસના ઘણા બધા ઉમેદવારો આ બેઠક ઉપરથી જીતતા હતા. અને આ બેઠકમાં એવું પણ છે કે એવરેજ 70% જેટલું મતદાન થાય છે. 1980માં કોંગ્રેસના ઉત્તમભાઈ પટેલ જીતેલા. 1984માં ફરીથી ઉત્તમભાઈ પટેલ કોંગ્રેસની ટિકિટ ઉપરથી લોકસભાની ચૂંટણી જીતેલા. 1989ની અંદર જનતા દળના અર્જુન પટેલ વલસાડ બેઠક ઉપરથી જીતેલા. અને ફરીથી 1991માં કોંગ્રેસની ટિકિટ ઉપરથી ઉત્તમભાઈ પટેલ પાછા જીતેલા. એ પછી પાછો થોડોક ટર્ન આવ્યો અને 1996માં મણિભાઈ ચૌધરી ભાજપની ટિકિટ ઉપરથી લોકસભા જીતેલા. એ પછી 3 ટર્મ સુધી મણિભાઈ ચૂંટણી જીત્યા. 1998 અને 1999માં પણ મણિભાઈ ચૌધરી ભાજપના સાંસદ બન્યા હતા. 2004માં ફરી કોંગ્રેસની સત્તા આવી, એટલે વલસાડ બેઠક ઉપર કોંગ્રેસ જીતી. 2004માં કિશન પટેલ કોંગ્રેસમાંથી જીત્યા. 2009માં પણ કિશન પટેલ કોંગ્રેસની બેઠક ઉપરથી જીત્યા. પણ 2014 અને 2019 બંને ભાજપ જીતેલું, એટલે કેશી પટેલ હતા એ આ બેઠક ઉપરથી જીતેલા હતા. પણ આ વખતે ભાજપે ઉમેદવાર બદલી નાખ્યા અને ધવલ પટેલ એમને ટિકિટ આપવામાં આવી. તો એની સામે કોંગ્રેસે આદિવાસી નેતા અનંત પટેલને ટિકિટ આપી છે. હવે આ જે વલસાડ બેઠક છે એમાં ટોટલ 7 વિધાનસભા આવે છે. એક છે ડાંગ, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ. આ 7 વિધાનસભામાંથી 6 વિધાનસભામાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી થઈ ત્યારે 6 બેઠકો ઉપર ભાજપ જીતેલું હતું. અને એક વાંસદાની જે બેઠક હતી એની પર કોંગ્રેસ જીતેલું અને અનંત પટેલ ધારાસભ્ય બનેલા. અને એ જ અનંત પટેલને ભાજપે આ વખતે લોકસભાની ટિકિટ આપી છે. હવે મતદારોની વાત કરીએ તો વલસાડની અંદર ટોટલ 18.55 લાખ મતદારો છે. એમાં સૌથી વધારે જે મતદારો છે એ ધોળિયા પટેલ સમાજના છે. એ મતદારોની સંખ્યા 4.7 લાખ જેટલી છે. એ પછી બીજો નંબર આવે છે કુકણા સમાજ, એ 3.2 લાખ, વારલી સમાજ 2.59 લાખ, ઓબીસી 2.18 લાખ, જનરલ કેટેગરીની મતદારોની સંખ્યા 2.6 લાખ, કોળી પટેલ 1.8 લાખ, નાયકા અને ભીલ સમાજની જે વસ્તી છે એ 64,000, લઘુમતી 63,000 અને અન્ય સમાજની જે વસ્તી છે એ 2.28 લાખ જેટલી છે. હવે ભાજપે જેમને ટિકિટ આપી છે એ ધવલ પટેલ 2021માં 35 લાખ રૂપિયાના પેકેજની નોકરી છોડીને ભાજપમાં જોડાયા હતા
અને તેમણે નેશનલ સોશિયલ મીડિયા ઇન્ચાર્જની ભૂમિકા પણ ભાજપની અંદર નિભાવી હતી. આમ તેઓ નવસારીના ઝરી ગામના વતની છે, પણ અત્યારે સુરતમાં રહે છે અને ધોળિયા પટેલ સમાજના છે. જ્યારે અનંત પટેલ MA BEd ભણેલા છે અને ટ્યુશન કરાવે છે અને 2009માં તેઓ કોંગ્રેસની સાથે જોડાયા હતા, પણ આદિવાસી સમાજના એક મોટા નેતા તરીકેની એક એમની ઇમેજ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.